ગુજરાતને મળશે નવા પોલીસ વડા 29 કે 30 તારીખે મળી શકે છે નવા ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તેવી સંભાવના છે। KL રાવ GS મલિકનું નામ સૌથી આગળ છે તો ડોક્ટર નિર્જા ગોત્રનું નામ પણ રેસમાં આગળ છે। KL રાવ નવા ડીજીપી બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્રણેયના નામ દિલ્હી મોકલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। તો જે રીતે ડોક્ટર નિર્જા ગોત્રનું નામ રેસમાં સૌથી આગળ છે તો ગુજરાતને નવા પોલીસ વડા મળશે। 29 કે 30 તારીખે નવા ડીજીપી મળી શકે છે। વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તેવી સંભાવના છે। તો જે રીતે ગુજરાતને નવા પોલીસ વડા મળશે 29 કે 30 તારીખે નવા ડીજીપી મળી શકે છે। તો અનેક નામો ચર્ચામાં છે। કોણ છે KL રાવ? કે લક્ષ્મીનારાયણ રાવ વરિષ્ઠ IPS અધિકારી છે। તેઓનું નામ પણ હાલ ખૂબ ચર્ચામાં છે। તેઓની પ્રબળ સંભાવના છે। તો 1967માં જન્મેલા છે રાવ, ત્યારે 1993માં 93 બેન્ચના IPS અધિકારી છે। તો તેઓનું નામ ચર્ચામાં છે હાલ। MSc અને PhD સુધીનો તેઓએ અભ્યાસ કરેલો છે। KL રાવ કે તેઓએ PhD કરેલું છે, MScનો અભ્યાસ કરેલો છે। હાલ CID ક્રાઇમમાં તેઓ વડા તરીકે ફરજ નિભાવે છે। તો તેઓનું નામ પ્રબળ ચર્ચાઈ રહ્યું છે। સંભાવનાઓ તેઓની પ્રબળ છે। દિલ્હી નામ મોકલવામાં આવ્યા છે। ત્યારે કોણ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક? અમદાવાદ પોલીસ કમિશનર છે GS મલિક। તો તેઓનું નામ પણ હાલ જે રીતે ચર્ચાઈ રહ્યું છે। 1968માં જન્મેલા છે મલિક, જ્યારે 1994 બેન્ચના IPS છે તેઓ। તો જ્ઞાનેન્દ્રસિંહ GS મલિક BTech અને LLB સુધીનો તેઓએ અભ્યાસ કરેલો છે। તો 29 અને 30 તારીખે નામ નક્કી થઈ જશે, નામ જાહેર કરવામાં આવી શકે છે। તો ગુજરાતમાં અનેક મોટી જવાબદારીઓ GS મલિકે સંભાળેલી છે। જ્ઞાનેન્દ્રસિંહ મલિકે અનેક જવાબદારીઓ ગુજરાતમાં સંભાળેલી છે। તો 1969માં ગોત્રુ જન્મેલા છે। કોણ છે ડોક્ટર નિર્જા ગોત્રુ? તો 1993ની બેન્ચના IPS તેઓ છે। તેઓનું નામ પણ ચર્ચામાં છે। MBBS અને MS સુધીનો તેઓએ અભ્યાસ કરેલો છે। તેમની પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। તેમના નામમાં પણ મહોર લાગી શકે છે। તો હાલ તેઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન છે। તો તેઓનું નામ પણ દિલ્હી મોકલવામાં આવ્યું છે, ડોક્ટર નિર્જા ગોત્રુ। ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા કોણ, આ ચર્ચાતો પ્રશ્ન છે। એનો અંત 29 તારીખે સાંજે કાં 30 તારીખે સવાર સુધીમાં મળી જશે એ પ્રકારની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે રાજ્યના પોલીસ વડા તરીકે અત્યારે વિકાસ સહાય છે, જેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, એ 31 ડિસેમ્બરે પૂર્ણ થાય છે। સ્વાભાવિક છે કે આ એક્સટેન્શન પૂર્ણ થયા બાદ નવા પોલીસ વડા કોણ, આ એક પ્રશ્ન મોટો બન્યો છે। કારણ એટલા માટે છે કે એક તરફ વાત એવી છે કે વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન અપાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ સહાયને આ વખતે એક્સટેન્શન ન અપાય તેવી શક્યતાઓ પ્રબળ છે। અને ત્યાર પછી સિનિયોરિટીની રીતે જોવા જઈએ તો KL રાવ જેવો રાજ્યના મુખ્ય પોલીસ વડા બનશે તેવી શક્યતાઓ પ્રબળ છે। સ્વાભાવિક છે કે તેમના સિવાય જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને નિર્જા ગોત્રુનું પણ નામ છે, પણ બંને ઘણા બધા સમયગાળા માટે તેમની પાસે સમય છે, એટલે એમાં ફેરફાર કરીને KL રાવ છે તેમને 2 વર્ષનો સમય રાજ્યના પોલીસ વડા તરીકે મળે તેવી શક્યતા છે। સ્વાભાવિક છે કે આવતીકાલે અમિત શાહ પણ ગુજરાતમાં છે, કેન્દ્રીય ગૃહમંત્રી છે, અને સ્વાભાવિક છે કે ગુજરાતના મુદ્દા પર તેઓની સાથે આવતીકાલે બેઠક થશે। રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમિત શાહ સાથેની બેઠકમાં જ આખરી નિર્ણય લેવાશે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। અત્યારે જે માહિતી છે એ પ્રમાણે જે KL રાવ છે તેમનું નામ છે, જ્ઞાનેન્દ્ર મલિક છે અને નિર્જા ગોત્રુનું નામ છે, એ પેનલમાં દિલ્હી મોકલી આપવામાં પણ આવી હોવાની જાણકારી મળી રહી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।